શેઠ મારો પગાર વધારી દ્યો ને હવે. એટલે તારો પગાર મારે કેમ વધારે દેવો? એક તો ધંધો કઈ હાલતો નથી, ગ્રાહક કઈ આવતા નથી, કપડા કઈ વેચાતા નથી, અને લગ્નની સીઝન હાલે તો ગ્રાહક કઈ દુકાનમાં આવતો નથી. તારો પગાર હું કેમ વધારી દઉં? તો શેઠ હું તમને ગ્રાહક લાવીને આપું તો તમે મારો પગાર વધારી દેશો ને? હા તો વધારી દઈશ. હાલો કાંઈ વાંધો નહીં. આ ક્યાં ગયું હે આવડવા? બોલો બોલો ભાઈ, શું બતાવો? એકાદી હારા માયલી શર્ટ પેન્ટ ની જોડી બતાવો ને. હાલો બતાવી દો ભાઈ. હાલો મારા દુકાનની એક નંબર જોડી. શું છે આ જોડીનું? 1500 રૂપિયા ભાઈ. એટલા બધા થોડા હોય, કાઈ ઓછા તો કરો. અરે કાંઈ વધારે નથી ભાઈ, બરોબર જ છે. શું હે ભાઈ આ જોડીનું? 1500 રૂપિયા. કેમ તને કેવું પડે મારે? અરે નો હોય ભાઈ, આટલો બધો સસ્તો ભાવ. અહીંયા બાજુની દુકાનમાં તો 2000 રૂપિયા લે આ જોડીના. અરે ભાઈ તમે આટલી બધી સસ્તી જોડી રાખો. એક કામ કરો, આ જોડી મને પેક કરી દો, પૈસા હું ગૂગલ પે કરી દઉં છું. હાલી ભાઈ જોડી કરો આમાં ગૂગલ પે. હાલો ભાઈ થઈ ગયું. હાલો શેઠ હવે ઓકે ને? ઓકે ઓકે. હવે તો મારો પગાર વધારી દેશો ને? વધારવાનો જોઈને કેટલો વધારી દેશો? 250 આપતો તો ને હવે થી ને 280 આપીશ. નથી કરવું મારે કામ. તો ઘર ભેગો થા.